યુક્રેન અને રશિયા વચ્ચે ચાલી રહેલા યુદ્ધને 200થી વધારે દિવસ થઈ ગયા છે. યુદ્ધ જીતવા રશિયા મરણિયું બન્યું છે અને યુક્રેન મચક નથી આપી રહ્યું. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ, તમારી સાથે સત્યની સાથે, સંદેશ વિશેષ સાથે હું છું નુપુર. યુક્રેન રશિયાના કબજામાંથી પોતાના પ્રદેશો હવે પાછા છોડાવી રહ્યું છે અને બીજી તરફ રશિયામાં 6 મહિનામાં 7 જેટલા ઉદ્યોગપતિઓના રહસ્યમય મૃત્યુ થઈ રહ્યા છે. રશિયા થોડા જ દિવસોમાં આ આખો ખેલ પૂરો કરવાના મનસૂબા બાંધીને બેઠું હતું, પણ મહિનાઓ થઈ ગયા, 200 દિવસથી વધારે થઈ ગયા. સવાલ હજી ત્યાંનો ત્યાં જ ઊભો છે, આ જીત કોની? બસોથી વધુ દિવસ ચાલતું યુક્રેન રશિયા યુદ્ધ. યુદ્ધ જીતવા આતુર રશિયાની પીછેહટ. યુક્રેને વધુ 3 શહેરો પર ફરી જમાવ્યો કબજો. છેલ્લા 6 દિવસમાં રશિયા પર યુક્રેન ભારે. કુલ 6000 ચોરસ કિલોમીટર જમીન મેળવી પાછી. રશિયામાં બિઝનેસમેનના શંકાસ્પદ મોત. માત્ર 6 મહિનામાં 7 ઉદ્યોગપતિ ભેટ્યા મોતને. યુક્રેને પોતાના 3 શહેરોને રશિયા પાસેથી આઝાદ કરાવી ફરી કબજો જમાવ્યો છે. યુક્રેને 13 દિવસમાં 6000 ચોરસ કિલોમીટરનો વિસ્તાર આઝાદ કરાવ્યો છે. બીજી તરફ રશિયા મરણિયું થઈને હુમલા તેજ કરી રહ્યું છે. સપ્ટેમ્બરની 24મી તારીખે રશિયા યુક્રેન યુદ્ધના 7 મહિના પૂરા થશે. છેલ્લા 200થી વધુ દિવસના યુદ્ધમાં યુક્રેનના અનેક શહેરો તબાહ થયા છે. ચારે બાજુ માત્ર તબાહીનો મંજર છે. બીજી તરફ માત્ર થોડા દિવસોમાં યુદ્ધ જીતી લેવાના મનસૂબા સાથે યુદ્ધના મેદાને ઉતરેલું રશિયા જીત માટે હજી પણ હવાતિયા મારી રહ્યું છે. બીજી તરફ રશિયામાં છેલ્લા 6 મહિનામાં 7 મોટા બિઝનેસમેનના રહસ્યમય સંજોગોમાં મૃત્યુ થયા છે. જેમના પણ મૃત્યુ થયા છે એ તમામ ઉદ્યોગપતિઓ ઓઇલ અને ગેસના બિઝનેસ સાથે જોડાયેલા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે સપ્ટેમ્બરમાં તેમની સેનાએ રશિયાના કબજામાંથી 6000 ચોરસ કિલોમીટર જમીન મુક્ત કરાવી છે. હજી તાજેતરમાં જ ગુરુવાર અને શનિવાર વચ્ચે 3000 ચોરસ કિલોમીટર જમીનને રશિયાના કબજામાંથી છોડાવી ફરી યુક્રેનમાં ભેળવી છે. ત્યારે વધુ 3000 ચોરસ કિલોમીટર જેટલી જમીન કબજે કરી છે. ઉત્તર પૂર્વીય ખાર્કિવ ક્ષેત્રના મુખ્ય શહેરો બાલાક્લિયા, ઇઝિયમ અને કુપિયાન્સ્ક રશિયા પાસેથી ઝૂંટવી યુક્રેને કબજે કર્યા છે. બીજી તરફ રશિયા હજી યુક્રેનના 5મા ભાગ પર નિયંત્રણ ધરાવે છે. પૂર્વ યુક્રેનમાં ખાર્કિવ નજીક ભીષણ લડાઈ ચાલી રહી છે. ટેન્ક અને મિસાઇલથી બંને તરફથી હુમલા તેજ કરવામાં આવ્યા છે. રશિયન સૈનિકો અહીંના ઘણા નગરો અને ગામડાઓમાંથી ભાગી ગયા છે. બીજી તરફ યુક્રેન પણ દક્ષિણમાં ખેરસાનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનિયન દળો ઇઝ્યુમ અને કુપિયાન્સ્ક શહેરો પર કબજો કરી ચૂક્યા છે, જે દેશની પૂર્વ બાજુએ રશિયન સૈન્યના સપ્લાય માર્ગ અને મહત્વપૂર્ણ સ્થળ છે. યુક્રેનના વળતા પ્રહાર વચ્ચે રશિયાએ કબૂલ્યું છે કે તેના દળો અહીંથી પીછેહટ કરી ગયા છે, જેથી તેઓ પૂર્વ યુક્રેનમાં તેમના સમર્થક લશ્કર દ્વારા કબજે કરેલ પ્રદેશો ફરી એકઠા કરી શકે.
ઇજીયમના બહારના વિસ્તારમાં હજી પણ લડાઈ ચાલી રહી છે. ડોનબાસ શહેર અને નગરોની આસપાસ તોપમારો ચાલુ છે. યુક્રેનના હુમલાના જવાબમાં રશિયાએ રવિવારે રાત્રે યુક્રેનના પાવર ગ્રીડ પર મિસાઇલથી હુમલો કર્યો, જેના કારણે દેશના મોટા ભાગના વિસ્તારોમાં વીજ પુરવઠો ઠપ થઈ ગયો. હોસ્પિટલ્સ, પ્રસૂતિગૃહ અને રહેણાંક મકાનોમાં વીજ પુરવઠો ખોરવાયો. રશિયન ચેનલોએ દાવો કર્યો હતો કે સૈન્યએ ખાર્કિવ અને ક્રેમેન્ચુકમાં 2 પાવર સ્ટેશનોનો નાશ કર્યો છે. બીજી તરફ યુક્રેને દાવો કર્યો છે કે તેણે 11માંથી 9 રશિયન મિસાઇલોને હવામાં તોડી પાડી હતી. રશિયન સેનાએ ખાર્કિવ ક્ષેત્રના અન્ય એક શહેર બાલાક્લિયામાંથી પણ પીછેહટ કરી છે. રશિયાએ તેને દોનેત્સ્કમાં મોરચો મજબૂત કરવા માટે લેવાયેલું પગલું ગણાવ્યું છે. નિષ્ણાતોના મતે રશિયન સૈનિકો યુક્રેનિયન સૈન્યના જવાબી હુમલામાંથી બહાર નીકળી શક્યા નથી અને તેમના શસ્ત્રો અને સામાન છોડીને ભાગી ગયા છે. યુક્રેન દ્વારા આ શહેરો પર ફરીથી કબજો કરવો એ રશિયા માટે મોટો ફટકો છે. રશિયાએ ઇજીયમ કબજે કરવા માટે લાંબી લડાઈ લડી હતી. જો પુષ્ટિ થાય તો કુપિયન્સ્ક, બાલાક્લિયા અને ઇઝિયમમાંથી રશિયન સેનાનું ભાગી જવું એ બીજા વિશ્વયુદ્ધ પછી કોઈ પણ મોરચે તેની સૌથી મોટી હાર હશે. યુક્રેનના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર કેટલાક ફોટો અને વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા છે, જેમાં યુક્રેનિયન સૈનિકો નવા કબજે કરાયેલા વિસ્તારોમાં ધ્વજ લહેરાવે છે. સમર્થકો રશિયન લશ્કરી વાહનો અને ટેન્કો પાછળ દોડી અથવા બરબાદ થયેલા બતાવી રહ્યા છે. સોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા વિડીયોમાં યુક્રેન રશિયા સરહદથી રશિયા તરફ જતા વાહનોની લાઇન દેખાઈ રહી છે. પૂર્વી યુક્રેનમાં યુક્રેનિયન પ્રતિ આક્રમણ શરૂ થયા છે. રશિયન સૈન્યએ કહ્યું છે કે ખાર્કિવ સુરક્ષિત નથી. યુદ્ધ શરૂ થયું ત્યારથી યુક્રેન અમેરિકા અને પશ્ચિમી દેશો પાસેથી હથિયાર માંગી રહ્યું છે. રશિયા સામે લડવા માટે યુક્રેન પણ પશ્ચિમી શસ્ત્રો પર ભારે નિર્ભર છે. નિષ્ણાતોનું માનવું છે કે રશિયન સેના સામે મોટું આક્રમણ કરીને યુદ્ધના મેદાનમાં ધાર મેળવીને યુક્રેને સાબિત કર્યું છે કે જો તેને પૂરતી મદદ મળે તો તે રશિયન સેનાને હરાવી શકે છે. નિષ્ણાતો યુક્રેનના આક્રમણના જવાબી હુમલાને તાજેતરના ઇતિહાસમાં સૌથી નોંધપાત્ર હુમલો માને છે. ઘણા લોકોએ યુક્રેનની ક્ષમતા પર સવાલો ઉઠાવ્યા હતા. કહ્યું હતું કે યુક્રેન રશિયા પર હુમલો કરવાની સ્થિતિમાં પણ નથી. 8 એપ્રિલે યુક્રેને તેની રાજધાની કીવની આસપાસ રશિયાનો ઘેરો તોડ્યો હતો. આ પછી રશિયન સેનાએ પીછેહટ કરવાની ફરજ પડી હતી. અહીંથી રશિયાના આખા યુક્રેનને કબજે કરવાના ઈરાદા નબળા પડી ગયા. ખાર્કિવ અને ખેરસાનમાં યુક્રેનની લીડ કીવમાં તેની જીત જેટલી જ મોટી છે. આ માત્ર યુક્રેન માટે જ નહીં પણ સમગ્ર વિશ્વ માટે મહત્વપૂર્ણ છે. આ એવો સમય છે જ્યારે રશિયાને હરાવવા માટે યુક્રેનને મદદની જરૂર છે. વ્લાદિમીર પુતિન વર્ષ 2000માં પ્રથમ વખત રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા. આ પછી કોઈ નેતા તેમની સામે ટકી શક્યા નહીં. યુક્રેનમાં મળેલી હારથી પુતિનની સૈન્ય રણનીતિ પર સવાલો ઊભા થયા છે. તેમના સાથીદારો પણ તેમના પર શંકા કરી રહ્યા છે. રશિયાના કટ્ટર સમર્થક અને યુક્રેન સામે લડી રહેલા ચેચન નેતા રમઝાન કાદિરોવે રવિવારે એક ઓડિયો સંદેશ જાહેર કર્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે વ્લાદિમીર પુતિનને વાસ્તવિક પરિસ્થિતિનો ખ્યાલ નથી. તેઓએ ભૂલ કરી છે. મને લાગે છે કે તેઓ તેમાંથી જરૂર તથ્યો કાઢશે. બીજી તરફ રશિયામાં ઓઇલ અને ગેસના મોટા બિઝનેસમેનના થઈ રહેલા મોતને લઈને ભારે રહસ્ય સર્જાયું છે. 6 મહિનામાં 7 બિઝનેસમેનના રહસ્યમય મોત થયા છે. કોઈ હોસ્પિટલની બારીમાંથી પડ્યા તો કોઈ ફાંસી પર લટક્યા. આ તમામ 7 લોકોમાં મોટા ભાગના ઓઇલના મોટા વેપારી હતા. રશિયામાં દિગ્ગજ બિઝનેસમેનોને ઉમદા વ્યક્તિ કહેવામાં આવે છે અને તેમના પ્રત્યે લોકોને માન હોય છે. આ બિઝનેસ પર્સન પુતિનની નજીક છે
જેમનો સરકારમાં પ્રભાવ પણ હતો. હવે એક પછી એક આ ઉદ્યોગપતિઓના શંકાસ્પદ હાલતમાં મૃત્યુની વાત કરીએ તો પ્રથમ કિસ્સો 3 માર્ચ 2022. રવિલ મગાનોવે એક કાર્યક્રમમાં રશિયા અને યુક્રેન યુદ્ધની ટીકા કરી. આ સાથે એમણે વાતચીત દ્વારા આ યુદ્ધને વહેલામાં વહેલી તકે સમાપ્ત કરવાની અપીલ પણ કરી. 31 ઓગસ્ટ 2022ના રોજ એટલે કે આ નિવેદન આપ્યાના 6 મહિના પછી મોસ્કોની એક હોસ્પિટલમાં તેમનું મૃત્યુ થયું. રશિયન સમાચાર એજન્સી તાસે તેના સમાચારમાં જણાવ્યું કે મોસ્કોમાં એક હોસ્પિટલની બારીમાંથી પડી જવાથી રવિલ મગાનોવનું મૃત્યુ થયું. તે જ સમયે ઓઇલ કંપની લુકોઇલે તેના નિવેદનમાં કહ્યું કે રવિલ મગાનોવનું મૃત્યુ ગંભીર બીમારીથી થયું. બીજો કિસ્સો 19 જુલાઈ 2022. 61 વર્ષીય યુરી વોરોનોવની લાશ સેન્ટ પીટર્સબર્ગમાં તેમના ઘરના સ્વિમિંગ પુલમાં તરતી જોવા મળી. યુરી વોરોનોવના શરીર પર ગોળી વાગવાનું નિશાન હતું. પોલીસના જણાવ્યા અનુસાર કોઈએ ગોળી મારીને તેમની હત્યા કરી હતી. રશિયન તપાસ એજન્સીએ કહ્યું કે મૃતદેહ મળ્યાના લગભગ 14 કલાક પહેલા તેમનું મૃત્યુ થયું હતું. વોરોનોવની પત્નીએ પોલીસને જણાવ્યું કે પૈસાને લઈ બિઝનેસ પાર્ટનર સાથે તેમની લડાઈ થઈ હતી. આ પછી 1 જુલાઈના રોજ સેન્ટ પીટર્સબર્ગ સ્થિત પોતાના ઘરે ગયા હતા. ત્રીજી ઘટના 7 મે 2022. રશિયન ઓઇલ કંપની લુકોઇલના ભૂતપૂર્વ જનરલ મેનેજર એલેક્ઝાન્ડર સુબોટિનનું ભોયરામાં અવસાન થયું. મૃત્યુ બાદ તેમના શરીરમાં ઝેર મળી આવ્યું. તપાસ કરતા જાણવા મળ્યું કે તેમને ઝેરનું ઇન્જેક્શન આપવામાં આવ્યું હતું. એટલું જ નહીં, એલેક્ઝાન્ડર મૃત્યુ પહેલા દારૂ અને ડ્રગ્સના નશામાં પણ હતા. ચોથી ઘટના 19 એપ્રિલ 2022. સ્પેનની કોટાલોનિયા પોલીસને સર્ગેઈ પ્રોટોસેનિયા અને તેની પત્ની અને 3 પુત્રની લાશ મળી. તીક્ષ્ણ છરી વડે ત્રણેયની હત્યા કરી દેવાઈ હતી, જ્યારે સર્ગેઈની લાશ ઘરના બગીચામાં ઝાડ પર લટકતી હતી. પાંચમી ઘટના 18 એપ્રિલ. રશિયન ગેસ કંપની બેંક ગેઝપ્રોમ બેંકના ભૂતપૂર્વ વાઇસ પ્રેસિડેન્ટ વ્લાદિસ્લાવ અવાયેવ તેમની પત્ની અને પુત્રીનું મોસ્કો એપાર્ટમેન્ટમાં મૃત્યુ થયું. એપાર્ટમેન્ટ અંદરથી બંધ હતો. દરવાજો તોડતા જ પોલીસની પહેલી નજર મૃત અવાયેવ પર પડી, જેમના હાથમાં બંદૂક હતી. તેમની સગર્ભા પત્ની અને તેમની પુત્રી તેમની બાજુના ફ્લોર પર હતા અને બંનેને ગોળી મારી દેવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું કે પારિવારિક વિવાદમાં અવાયેવે આત્મહત્યા કરતા પહેલા બંનેની હત્યા કરી હતી. છઠ્ઠી ઘટના. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ ફાટી નીકળ્યાના થોડા જ દિવસો પછી 28 ફેબ્રુઆરીએ વોટફોર્ડ દક્ષિણ પૂર્વ ઇંગ્લેન્ડમાં તેમના ઘરે મૃત હાલતમાં મળી આવ્યા. વોટફોર્ડની ડેડ બોડી તેમના જ ઘરના ગેરેજમાં ફાંસીથી લટકતી મળી હતી. વોટફોર્ડની ડેડ બોડી સૌપ્રથમ ઘરના માળીને નજરે પડી હતી. રિપોર્ટ અનુસાર આ કેસમાં તપાસ ચાલી રહી છે, પણ પોલીસનું કહેવું છે કે ઘટના સ્થળેથી કંઈ પણ શંકાસ્પદ મળ્યું નથી. સાતમી ઘટના. રશિયા યુક્રેન યુદ્ધની શરૂઆતના થોડા કલાકો પછી એલેક્ઝાન્ડર ટ્યુલાકોવેનો મૃતદેહ તેમના ઘરના ગેરેજમાં ફાંસી પર લટકતી હાલતમાં મળી આવ્યો હતો. સ્થાનિક પોલીસ તપાસ કરી રહી છે અને હજી સુધી આ કેસમાં કોઈ નવી માહિતી સામે આવી નથી. યુદ્ધ બાદ અમેરિકા અને યુરોપિયન દેશોએ રશિયાની ઓઇલ અને ગેસ કંપનીઓ પર પ્રતિબંધ મૂક્યો છે. પરિણામે રશિયાના 3 મિલિયન બેરલ અથવા તો 47 મિલિયન લીટરના ઓઇલના ઉત્પાદન પર દરરોજ અસર થઈ રહી છે. ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા રશિયન ઉદ્યોગપતિની આવકમાં તીવ્ર ઘટાડો નોંધાયો છે. ઘણા મોટા રશિયન ઉદ્યોગપતિઓએ યુદ્ધ અને પ્રતિબંધોની ટીકા કરી છે. 6 મહિનાની અંદર રશિયાના ઉર્જા ક્ષેત્ર સાથે સંકળાયેલા 7 મોટા ઉદ્યોગપતિઓના મોત પર સવાલ ઉઠી રહ્યા છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.